હાર્દિક, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. જણાવો કે ભાઈ જે રીતે તમે જુઓ તો સીએસની સિસ્ટમ તો સ્વાભાવિક છે કે ચર્ચાનો વિષય છે જ, પરંતુ ગ્લોબલ માર્કેટની વાત કરી લઈએ. જે રીતે અમેરિકાના માર્કેટમાં ગઈકાલે તેજી જોવા મળી છે, તો શું કારણો હતા? ઓલરેડી જેક્સન હોલ જે મિટિંગ તો ચાલુ છે, તો રેટ કટની અપેક્ષાઓની શું ચર્ચા ચાલી રહી છે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ વ્યોમિક. જો વાત કરીએ ને ગુડ મોર્નિંગ બોલતા આપણો મોસ્ટ ઓફ જે ભેટાળો થાય છે બપોરના સમય થાય છે, એટલે જેમ જીભ ખોટવાય ને એવી રીતે માર્કેટ બી છે ને અત્યારે એક પોઝ લઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે. દુનિયાભરના માર્કેટો બી પોઝ લઈ રહ્યા છે, કારણ કે જે અત્યારે કે દુનિયાભરના માર્કેટો નજર રાખી રહ્યા છે જેક્સન હોલ ઉપર જે મિટિંગ થાય છે ને એના ઉપરની. અને પોઝ લેવાનું જે રીઝન એ છે કે જો ફેડના ઇન્ટરનલ લેવલ ઉપર જોઈએ ને તો અમુક મેમ્બર જે છે રેટ હાઇકની વાત કરી રહ્યા છે, જ્યારે અમુક જે મેમ્બર્સ જે છે એ રેટ ને સ્ટેબલ રાખવામાં અને હાઇક ન કરવામાં વાત કરીએ. હા, પણ એક વસ્તુ છે, ઘટાડાની કોઈ વાત નથી કરતા. એની પાછળનો જો આપણે રીઝન જોઈએ તો એક બહુ મહત્ત્વની વસ્તુ એ છે કે છેલ્લા 65 મહિનાથી જે ઇન્ફ્લેશન અમેરિકામાં 2% જેટલું જોઈએ એ હજી રહ્યું નથી. એટલે 65 મહિનાને તમે ગણો તો 6, 12, 50, 60 એટલે 5 વર્ષ. 5 વર્ષથી જોવા જઈએ તો જે ફુગાવો જે છે સામનો કરી રહ્યા છે. અને જોવા જઈએ તો છેલ્લા 2 વર્ષથી તો જે પહેલાં રશિયા યુક્રેન હતું ત્યારે તેને ક્રૂડના ઇસ્યુ હતા, સાથે જોવા જઈએ તો અમેરિકાના ટેરિફને લઈને ટેન્શન હતું, અને હવે જોઈએ કે ઈરાનના અને હોર્મુઝના અને અમેરિકાના કારણે છે થોડું ટેન્શન આપણે જોવા મળ્યું છે. અને જોવા જઈએ તો મહત્ત્વની વસ્તુ એ છે કે ડાઉ ઝોનમાં જોવા જઈએ તો કાલે અમેરિકાના બજારોમાં જે કહેવાય તેજી જોવા મળી હતી, અને એની પાછળનું ચોખ્ખું રીઝન એ છે કે એનવીડિયાની આવક જોવા જઈએ તો એક દિવસમાં 242 કરોડ જેટલી થઈ ગઈ છે, અને જે કાંઈ સેકન્ડ ટાઈમ આ હાઈએસ્ટ ઇન્કમ થયેલી છે અમેરિકન બજારની અંદર. અને મહત્ત્વની વસ્તુ એ છે કે ત્યાં જે મેગા ચીપ કંપનીઓ જે છે, ટેક કંપનીઓ છે, એના હિસાબે નાસ્ડેકમાં તેજી આપણને જોવા મળી હતી. પણ અત્યારે જોવા જઈએ તો જે ક્રૂડ જે છે એ વળી પાછું 90 ઉપર આવી ગયું છે. બંને વચ્ચે અમેરિકા અને ઈરાન જે છે એની વચ્ચે અત્યારે જે કહેવાય કે વાતચીત ચાલી રહી છે. ને જે રીતે અમેરિકાના બજારમાં જે કહેવાય ને કે તેજી મંદી આપણે છે ને વધઘટ થતી હોય છે, પણ જોવા જઈએ તો અમેરિકાના બજારો અત્યારે લાઈફ ટાઈમ હાઈ ઉપર ટ્રેડ કરી રહ્યા છે. અને પણ હજી જોવા તો આ જે કાલની જે સિમ્પોઝિયમ મિટિંગ આજે જે આપણા પ્રમાણે જોવા જઈએ 7:30, 8 વાગ્યા આસપાસના છે રિઝલ્ટ આવી જશે, અને પછી માર્કેટ છે ને દશા અને દિશા નક્કી કરશે. પણ એક વસ્તુ અહીંયા કેવું છે કે એઆઈના બેઝને લઈને જે અમેરિકાના માર્કેટોમાં તેજી જોવા મળી છે. એનવીડિયાની અંદર સારી આવક છે, અને એનવીડિયાના જો ગ્રાહકોની વાત કરીએ, એનવીડિયાની ચીપ પણ વાપરે છે, તો કે માઇક્રોસોફ્ટ વાપરે છે, ગૂગલ વાપરે છે, મેટા વાપરે છે. તો આ બધી જે કંપનીઓ જે પ્રોફિટ થશે તો એનવીડિયાને પ્રોફિટ થશે. મહત્ત્વની વસ્તુ અહીંયા છે કે યુએસના જે 10 વર્ષના ટ્રેઝરી બોન્ડ yield છે ને એના ગ્રોથ જે છે ને એ સ્ટોકને ફાયદો કરી રહ્યા છે. અને આર્થિક ડેટાના કારણે જોવા જઈએ તો રોકાણકારોને અત્યારે નજર જે છે એ માર્કેટ ઉપર રહેશે, અને માર્કેટનું જે સેલિંગ પ્રેશર ઓછું થઈ રહ્યું હોય છે એ રીતનું લાગી રહ્યું છે. પણ આ બધામાં જોવા જઈએ તો મહત્ત્વની વસ્તુ છે ક્રૂડ જે છે એ 90 ઉપર પહોંચ્યું છે. આજની જે મિટિંગ છે ફેડ ચેરમેનનું શું કોમેન્ટ્રી આવે છે એના પર માર્કેટ નક્કી થશે. અને ઈરાન અને યુએસ વચ્ચે શાંતિ થાય છે એના ઉપરની છે. એટલે આ જે મુદ્દાઓને લઈને જોશે ને તો અત્યારે વિશ્વભરના માર્કેટોની અંદર આ ચિંતા થઈ રહી છે. ફેડ ઉપર જે છે ઈસીબી બાદ આપણી આરબીઆઈ, અને આરબીઆઈ બાદ જે બીજી બધી બેંક છે એ છે એના ડિસિઝન નક્કી થશે. એટલે જોવા જઈએ તો આજના દિવસમાં આપણને છે કહેવાય ને કે એક રેન્જ બાઉન્ડ માર્કેટ થાય, ટ્રેડ થતો હોય એ રીતનું લાગી રહ્યું છે વ્યોમિક. ઓકે, તો ઓવરઓલ આ બધા સંકેતો આપણને હાલ વૈશ્વિક માર્કેટથી જોવા મળી રહ્યા છે. તો હાર્દિક, ખૂબ ખૂબ આભાર આપનો.